મારું નામ ડાયાભાઈ ઊણ છે. હું અણિયારી ગામનો સરપંચ છું અને 1995થી ભાજપનું કામ કરું છું. ગઈકાલે અમારે જે વિકાસ શરત આવ્યો એમાં અમારી એવી ઉગ્ર રજૂઆત હતી કે ભાઈ અમને ડીએમએફના ફંડમાંથી ગ્રાન્ટો મળતી નથી. જે અમારા વિસ્તારની અંદર મોટો ખનિજ વિસ્તાર આવેલો હોય એમાંથી ખનિજ જતું હોય એ ગ્રાન્ટો નથી આવતી. બીજા નંબરમાં કે અમારે જે જિલ્લા પંચાયતના સભ્ય છે એ 5 વર્ષથી છૂટાઈને ગયા, હજી ₹1ની ગ્રાન્ટ આપી નથી અમને અને આવતા જતા નથી અથવા તો ફોને ઉપાડતા નથી, જવાબ નથી દેતા. અને જે વિકાસ રથ હતો એમાં અમે સાહેબને એ જ કીધું કે સાહેબ અમે જિલ્લા પંચાયતના સભ્યને હાજર રખાવવા જોઈએ ને, અમને ગ્રાન્ટો 5 વર્ષ સુધી શું કામ ના આપી, કારણ તો અમે પૂછી શકીએ ને. એવા સારું એ રજૂઆત કરી હતી. સભ્ય જે સાંગાભાઈ બોયડીના સરપંચ છે ને એના ઘરના હે લક્ષ્મીબેન મોરી, સાંગાભાઈ મોરીના ધર્મપત્ની છે. એમાં ગામ હે ડૈયર આવે, પછી વાડોતરા આવે, ખીરસરા આવે, અણિયારી, ડોલગઢ, બોયડી, રામગઢ, હડમાનગઢ, બિલેશ્વર, આસિયાબાદ, આ બધા ગામડા આવે છે. હવે એમાં ગ્રાન્ટ અમુક ગામની અંદર જઈને કામ કરેલા હે, બાકી બધા ગામની અંદર ગ્રાન્ટ ફાળવતા જ નથી લોકો. ટીડીઓ સાહેબને કરેલી છે રજૂઆત અને એક જિલ્લામાંથી અધિકારી આવ્યા હતા એમને રજૂઆત કરી કે ભાઈ જિલ્લા પંચાયતની ગ્રાન્ટ અમારા ગામમાં કયા કારણથી નથી મળતી, અથવા તો ગ્રાન્ટ ના મળે તો કાંઈ વાંધો નહીં, હાલો 5 વર્ષ એને પૂરા કર્યા, 5 વર્ષમાં કોઈ આવ્યા નથી, ગ્રાન્ટ નથી આપી. અને વિકાસ રથમાં તો એને ખાસ હાજરી આપવી જોઈએ ને, એ હાજર પણ નહોતા રહ્યા. જેથી કરીને અમે રજૂઆત એવી કરી હતી સાહેબને કે હાજર તો રખાવવા જોઈએ ને એમ. મારું નામ પૂંજાભાઈ ચાવડા છે અને મારા બાપુજી માજી સરપંચ છે અણિયારીના, અને 1995થી ભાજપમાં આવીએ છીએ અમે, અને કાયમી ધોરણે ભાજપના કામ કરતા આવીએ છીએ. અને કાલે અમારે વિકાસ રથ આવ્યો હતો અણિયારી ગ્રામ પંચાયતમાં, અને એ બાબતને અમે રસ્તાની રજૂઆત કરેલી છે સાહેબને. ટીડીઓ સાહેબ હતા, તાલુકાની ટીમ હતી, એને બધાને રસ્તો અમારો અટકી ગયેલ છે રાણા કંડોળાથી અણિયારી સુધીનો. એ બાબતમાં વારંવાર રજૂઆત અમે કરેલી છે. લેટર પેડ બધાને આપેલા છે, કલેક્ટર સાહેબને આપેલ છે, મામલતદાર સાહેબને આપેલ છે. અત્યારે રસ્તો અમારો અટકી ગયેલ છે રાણા કંડોળાથી, બંધ હાલતમાં છે હાવ, અને કોઈ એનો નિર્ણય આવતો નથી. વારંવાર અણિયારી ડાયાભાઈ સરપંચના લેટર પેડ આપેલ છે, અમારા તાલુકાના આપેલા છે. આ બધી સમસ્યા અમારે વારંવાર અટાણે એક સીમશાળા આવેલી છે રાણા કંડોળા જતે રસ્તે, અને 80 થી 90 વાડી કાયમી માટે વસવાટ કરે છે વાડી વિસ્તારમાં. તો આ સમસ્યા માટે ટીડીઓ સાહેબને રજૂઆત કરેલી હતી. હવે એ રજૂઆતે અમારા સરપંચ સાહેબે કરેલી છે ટીડીઓ સાહેબને કે જિલ્લાની પંચાયતની ગ્રાન્ટમાંથી કોઈ 5 વર્ષની અંદરમાં અમને નથી મળેલી આ ગામમાં. કરવાનું નથી, પણ આજે આ સાહેબને થોડું ખબર પડે, જાણ હોય આ કંઈક અધિકારી કંઈક આપણું કરે, અન્ય જ કોઈ ખોટી રીતે ભોગવવાની તમને કહી અમે કહે સાહેબ અમને ઓલું કરે ફલાણું તમે મને ક્યાં સુધી મોકલો? ગાંધીનગર સુધી બિલકુલ રસ્તા ખ્યાલ છે. કલેક્ટરથી માંડી બધું લખીને આપીએ તો આપણા ગામમાં કાં અંગે છે. શું કામ અને તમે શું કરો સાહેબ કે કયો નહીં કે 5 વર્ષમાં ગ્રાન્ટ ક્યાં ક્યાં ફાળવી તમારી સાહેબ શું જવાબદારી હોય પૂછવું જોઈએ કે 5 વર્ષમાં તારે ગ્રાન્ટ ક્યાં ક્યાં ફાળવી, તો એ જિલ્લામાં ભાઈ તમારે સાચું હોય છે એને પૂછવું જોઈએ કે અણિયારની ગ્રાન્ટ કેટલી ફાળવી, આ તો પૂછવું જોઈએ ને તમારે કે ન પૂછવું રોડની આપણે વાત કરી દીધી છે સાહેબના અંદર, લેટર પેટે આપી દીધા છે, પણ આગળનો હવે કંઈ હોય ને એ કયો હોય. હા ના તમે ન પૂછો તો એ વાંધો નથી, આપણે એવું કહી તમારે ફરજમાં ન આવતું ન પૂછજો, પણ ખરેખર તમારે પૂછવું જોઈએ તારા કામ એટલા આવે તો ન કામ નથી પૂછવું, બધાને પૂછવું જોઈએ તમારે. સાંસદ સભ્ય, ધારાસભ્ય, કાંકરી બધા આવે ગ્રાન્ટ આપેલા જિલ્લા પંચાયત સભ્ય, તો એને પૂછવું જોઈએ ને ભાઈ એટલે ગામમાં જરૂર હતી. સાંગાભાઈના નામને આપણે એક પણ ગ્રાન્ટ નીચેલી નથી. આ ગામમાં કઈ વિકાસ જ નહીં. સાંગાભાઈના નામનો ભાઈ 5 વર્ષ મેં આવ્યો નથી, કોઈ ફોન કર્યો અને ફોન ઉપાડ્યા નથી. શું કામ ભાઈ અમે કઈ સુરતીમાં લઈ ગયા કે આમ પાકિસ્તાનમાં જ આવ્યા? હા સાહેબ ભાઈ દયાભાઈ સાહેબ શું કરે પણ સાહેબ ની કઈ ભૂલ નથી એમાં. ના આપણે રજૂઆત કરી તો સાહેબ આપણે કહેતા તાલુકામાં ગ્રાન્ટ નથી, ડીએમએફ નથી, ડીએમએફ ગ્રાન્ટ આવતી ત્યાં અમારે કેવું પડે. પણ આ એક તમે છે ને અમારા આખા ગામની માંગણી કોઈ વસ્તુની તમને કીધી
કોઈ પબ્લિક નહીં. આ એક રોડ બાબતનું તમે ગમે એમ મને ઉકેલ લાવો. અને અમે સાહેબ પાકિસ્તાનમાં કોઈને